સિવેજ લાઇન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા। ખાડો કોર્ડન ન હોવાથી આધેડ આ ખાડામાં ખાબક્યા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન મુકેશ વસાવાનું મોત થયું છે। ઘટનાને પગલે સરપંચ સહિત ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે, તમે પૂરતા જાઓ, તેમ છતાં આજે જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે। એમની 12 વર્ષની દીકરી છે, 20 વર્ષનો દીકરો છે, આજે ઘરમાં કોઈ કમાનાર નથી। એટલે ચોક્કસ હું માનું છું કે આની પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે। તેમના પર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી। અત્યારે માંગ એવી છે કે બુડાના જે અધિકારીઓ છે, લગભગ બુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઇનનો અને રોડનો, એમને પણ સવારની જાણકારી છે। અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ આગળ મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી। અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ। વડોદરાના દિવાળીપુરા રોડ પર